જરા સ્ટ્રોંગ થશે. હું કહીશ પાણી પીવાનું છે 2-3 લીટર, ચલો પાણી પીવાનું કીધું છે, ઇઝી છે રાઈટ. મંગળ છે તો રસ્તા પર કચરો નથી ફેંકવાનો, બુધ છે તો મૌન રાખવાનું છે, ગુરુ છે તો સંસ્કાર, વિઝડમ, નોલેજ, શુક્ર છે તો પોતે ડેકડપ રહો, સરસ કપડાં પહેરો, તૈયાર થઈને રહો, લગર વગર રહેવાની જરૂર નથી. શનિ છે તો રોંગ સાઈડમાં ગાડી નહીં ચલાવો, નો પાર્કિંગમાં પાર્ક નહીં કરો, કોઈને બ્રાઇબ નહીં આપો, ડિસિપ્લિન રહો. સૂર્ય છે સવારે વહેલા ઉઠો, ટાઈમ પર જાઓ રાઈટ. આ બધું ફોલો કરવું સ્ટીલ ઇટ ઇઝ ઇઝી, પણ જાપ કરવા, હવન કરવા, વિડીયો પહેરવી રાઈટ અઘરું છે. ઘણા લોકો આઉટસોર્સ પણ કરતા હોય. મેં એવું પણ સાંભળ્યું છે કે બહુ મોટા મોટા બિઝનેસ ફેમિલીઝ, એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ટોપ બિઝનેસ ફેમિલીઝ ઓફ ઇન્ડિયા, એ લોકોએ રિટેનર પર ઘણા બધા બ્રાહ્મણો રાખેલા હોય કે જે મહિનાઓ સુધી એમના માટે બીજ મંત્રના જાપ કર્યા કરે ને પછી એમને અર્પણ કરી દે. અને પહેલાના જમાનામાં રાજાઓ પણ આવું કરતા હોય, મેં સાંભળેલું છે. આ વાતમાં કોઈ સત્ય ખરું? એનાથી અસર થાય? હું નથી માનતી. તમારા જાપ, તમારા કર્મ તો તમારે જાતે જ કરવા પડે ને. તમારે ખાવું છે તો ખાવા માટે તમે જ્યારે પોતે ખાતા હોય ત્યારનું જે સેટિસ્ફેક્શન છે, અને તમને કોઈ, તમે બીમાર છો ને ત્યારે તમે ખવડાવે તો એનો ખવડાવવાનો વે અને તમારો જાતે ખાવાનો વે, એમાં બહુ ડિફરન્સ છે. સેટિસ્ફેક્શન હું જાતે પાણી પીશ અને મને કોઈ પીવડાવશે, એમાં ઇટ ઇઝ અ ડિફરન્સ રાઈટ. કોઈ બીજો પીવે છે તો બીજો પીવે છે રાઈટ. રાઈટ. એટલે આઈ બિલીવ દેટ કે તમને એવું લાગતું હશે કે આ તો આટલો મોટો ટાઇકૂન છે અને એના જાપ કરે છે, એને તો સરસ, પણ એના જાપ કરવાથી એને રિઝલ્ટ નથી મળ્યું. એની દશા, મહાદશા, એનો ટાઈમ, એનું નેમ કરેક્શન, એના બર્થ ડેટ્સ, દેર આર લોટ્સ ઓફ રીઝન બિહાઇન્ડ ઇટ. એ કરે છે, એને દક્ષિણા આપવાની છે, એને દાન પૂન કરવાના છે, યુ શુડ ડુ ઇટ. બહુ બધા લોકોના ઘર ચાલે છે, પણ અગર આ પર્પઝથી કરી રહ્યા છો દેન યુ આર રોંગ. રાઈટ. મને કોઈ સ્પિરિચ્યુઅલ લીડરે કહેલું કે તમારો જ્યારે સમય આવવાનો હોય ને કુંડલીના હિસાબથી, ત્યારે બધી વસ્તુ આપોઆપ તમારા પ્રમાણે થવા માંડે. મતલબ તમે એ રસ્તા પર આપોઆપ પહોંચી જાઓ. પણ જો તમે જાણતા હોય કે સમય આવવાનો છે, ઇફ યુ આર અવેર, દેન યુ કેન બી મોર રેડી. એના માટે તમે એડવાન્સમાં પ્રિપેરેશન થોડી કરી શકો છો, તમે ડિસિપ્લિન રહી શકો તો. એટલે જ્યારે એમને આ શબ્દો યુઝ કર્યા હતા કે જ્યારે તમારો સમય આવવાનો હોય ને પતંગ ઉડવાની હોય ને ત્યારે પવન આપોઆપ આવી જશે. જ્યારે તમારો સમય ખરાબ હશે ને તો તમે 1 કલાક પણ ટ્રાય કરશો તો પતંગ નહીં ઉડે. રાઈટ. એટલે આ બધું બેલેન્સિંગ કરીને પણ છતાં જે તમારો સમય આવવાનો ત્યારે રિઝલ્ટ મળે એવું તો ન જ મળે ના. સો આલ ગીવ યુ વેરી સ્મોલ એક્ઝામ્પલ. જે રીતે મારી કેતુની અંતરદશા આવતી હતી બિફોર 1 year બેક. હવે આજે તમે પ્રિપેર કરવાનું કહો છો કે તમારે ગ્રહોને કેમ જોવા જોઈએ, દશાઓને કેમ જોવી જોઈએ, યા તો તમે જાતે ફોલો કરવા માંડો, અગર નહીં કરો તો ફોલો કરાવડાવશે રાઈટ. તો બિકોઝ આઈ એમ અવેર અબાઉટ ઇટ, મેં સોશિયલ મીડિયા બંધ કરી દીધું, મેં લોકો જોડે કનેક્શન ઓછા કરી દીધા, મેં સ્પિરિચ્યુઅલ ભણવાનું ચાલુ કરી દીધું. મને ખાલી અને ખાલી, મેં મારા લાસ્ટ જે મેં પોડકાસ્ટ કર્યું છે એમાં બી કીધું, મેં ખાલી ને ખાલી ભજન જ સાંભળ્યા છે, મેં એક બી પિક્ચરના ગીત નથી સાંભળ્યા. હવે એ ઓટોમેટિકલી થયું છે. આઈ ડિડન્ટ ફોર્સ માય સેલ્ફ, ઇટ જસ્ટ હેપન. સો મારું કનેક્શન આઉટર વર્લ્ડ, કે જે આ ભૌતિક વસ્તુઓ છે, હું સંત મહાત્મા નથી બની ગઈ. ઓકે, મેં બધું જ નથી છોડી દીધું. પાર્ટીઝ છે, ગેધરિંગ છે, સોશિયલાઇઝિંગ છે, મેં બધાથી મારી જાતને ડિટેચ કરી નાખી. કેતુ ડિટેચમેન્ટ છે. કેતુ તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, બી સ્પિરિચ્યુઅલ, હાઉસો એવર યુ વોન્ટ ટુ બી. અગર નહીં કરો તો જબરજસ્તી કરાવશે અને એ વખતે બહુ દુઃખ થશે. યા તો એવા ઇન્સિડન્ટ્સ થઈ જશે જેમાં તમારે છોડવું પડે, યા તો કોઈ વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહેશે, યા તો કોઈક વસ્તુ તમારા જીવનમાંથી જતી રહેશે જેનાથી તમે દુઃખી થઈ જશો. સો એટલા માટે આને જાણવું જરૂરી છે કે સ્ટાર્ટ થતાં પહેલાં અગર એના પ્રમાણે જીવન જીવવા માંડશો તો હેલ્પ થશે. ઘણા લોકો કહેશે કે ના ના એવું કંઈ નથી ભાઈ, અમે આ બધા નથી માનતા, અમારું જીવન તો કર્મથી ચાલે છે. સરસ છે, કર્મ સારા કરો, કર્મ સૌથી પહેલાં છે, કર્મ બેલેન્સ છે, કર્મ પ્રમાણે જીવન જીવો છો, there is no problem. બટ દેન આ સાયન્સ બી છે, યુ કાન્ટ સે દેટ કે આ નથી. રાઈટ. એ પણ ઘણી રેમેડીઝ લોકો આપતા હોય કે ફોર એક્ઝામ્પલ તમારી કુંડલીના હિસાબે એવું લખ્યું હોય કે હવે જે દશા આવે છે એમાં તમને હેલ્થના પ્રોબ્લેમ્સ આવશે, કાં તો લિટિગેશનના પ્રોબ્લેમ્સ આવશે. સો એની એક રેમેડી હોય કે તમે કોઈ હોસ્પિટલમાં જઈને થોડી વાર ત્યાં બેસી આવો, કે ત્યાં ચા પાણી પી આવો, કાં તમે કોઈ કોર્ટમાં જઈને એક ચા ત્યાં કોર્ટના પ્રિમાઇસીસમાં જઈને પીને આવો, કાં પોલીસ સ્ટેશનમાં થોડી વાર બેસીને આવો, તો એનાથી જે તમારું પેઇન છે એ તમે કાઢી નાખ્યું, એટલે તમને એટલું મોટું ટ્રબલ નહીં આપે. એકદમ અગ્રી, અને બહુ જ સાચી વાત છે. કારણ કે 12th હાઉસ છે તો 12th હાઉસ હોસ્પિટલ છે, જેલ છે, કોર્ટ કેસ તમારા 6th હાઉસ છે રાઈટ. તો
તો અગર ગ્રહોને એ નથી ખબર કે તમે કયા રીઝનથી જાઓ છો, ગ્રહ ખાલી એટલું જાણે કે આણે હોસ્પિટલમાં પગ મૂક્યો, હવે બાજુવાળા માટે આ વ્યક્તિ ગયો, રેમેડી કરવા ગયો, શેના રીઝનથી ગયો, દેટ્સ ઓકે. જવું કમ્પલસરી છે, ત્યાં આગળ એક બેલ મારીને આવવાનું છે કે હું ગયો છું. એટલે ઇટ્સ અબાઉટ એનર્જી અગેન. એ એનર્જીમાં તમે એકવાર જઈને આવ્યા. યસ, બરાબર ઇટ ડઝ હેલ્પ. બરાબર ઓકે. એટલે ઘણીવાર ફોર એક્ઝામ્પલ અગર તમારું 12મું ઘર કદાચ ખરાબ થવાનું હોય, એ ક્યારે ખરાબ થાય એની પણ આપણે વાત કરીએ, પણ જો 12મું હાઉસ તમારું ખરાબ થવાનું મતલબ તમે કોઈ એવી જગ્યાએ કે એવી સિચ્યુએશનમાં ફસાશો કાં જશો કે જ્યાંથી તમે તમારી મરજીથી બહાર પાછા ના આવી શકો, એટલે કાં તો જેલ થઈ ગયું, કાં લિટિગેશન થઈ ગયું, કાં હોસ્પિટલ થઈ ગયું, ને કાં અબ્રોડ. કારણ કે પહેલાના જમાનામાં લોકો બહાર જતા, આવવાનો સમય નક્કી નહોતો, અને હજી આજે તારીખે પણ તમે બહાર જાઓ તો ક્યારેક ફસાઈ પણ શકો. કોઈ હેલ્થ ઇશ્યુ આવી ગયા, લોકડાઉન આવી ગયું, ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, એટલે ઘણા બધા રીઝન્સથી તમે ત્યાં જેટલું ધાર્યું એના કરતાં વધારે કદાચ રહી શકો. તો ઇટ્સ બેટર કે તમે જાતે ટ્રાવેલ કરીને આવો. ઇટ્સ બેટર કે તમે જાતે હોસ્પિટલ કે જાતે એકવાર કોઈ કોર્ટમાં કે ત્યાં જઈને આવો. આવી રેમેડીઝ લોકો આપતા હોય છે. નું પર્સનલ એક્ઝામ્પલ છે. મારા મેરેજ થયા અને હું લંડન ગઈ. મારો 5th હાઉસનો લોર્ડ 12th હાઉસમાં બેઠો છે મારા લગ્ન કુંડલીમાં, અને મારી નવમાંશ કુંડલીમાં મારો 5th હાઉસનો લોર્ડ 8th હાઉસમાં બેઠો છે. 12th હાઉસ અબ્રોડ. હું લંડન ગઈ, ત્યાં પ્રેગ્નન્ટ થઈ. મારા હસબન્ડના વિઝા કમ્પ્લીટ થઈ ગઈ, પાછા આવી ગયા, હું એકલી રહી. હું બહુ યંગ હતી, બિકોઝ આઈ વોઝ 22 ઓર સમથિંગ, 23. મારા પેરેન્ટ્સના વિઝા રિજેક્ટ થયા. મારા કઝન્સ હતા, બધા યંગ હતા અને બધા બોયઝ હતા, એટલે કોઈને પ્રેગ્નન્સીનું નોલેજ ના હોય. મારા વિઝા એક્સટેન્શનમાં ઇટ ટુક 4 months, એટલે મારા 3rd monthથી લઈને હું 9 months સુધી એકલી રહી, જેમાં મારી પાસે જોબ નથી, જેમાં મારી પાસે ખાવા માટે પૈસા નહોતા, મારી પાસે ઘર રન, એટલે મારે અગર હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જવું હોય તો મારે બહુ જ ચાલીને જવું પડે. ત્યાં આગળ સ્નો હોય તો તમારે સ્નોમાં ચાલીને જવું પડે. ફર્સ્ટ ટાઈમ જ્યારે ચેકઅપ કરાવવા ગઈ ત્યારે ત્યાંની લેડીએ કીધું કે શો મી યોર પાસપોર્ટ, અને પાસપોર્ટમાં મારા વિઝા એક્સપાયર થઈ ગયા હતા અને એક્સટેન્શનમાં ગયા હતા મારા વિઝા. તો શી સેડ દેટ યુ આર નોટ અલાઉડ ટુ કમ ફોર ધ ચેકઅપ અન્ટિલ અનલેસ યુ પે 3,000 pound. હવે એ વખતે આટલા વર્ષો પહેલાં 3,000 pound પે કરવા, 1,000 pound પે કરવા, 500 pound પે કરવા વોઝ અ બિગ અમાઉન્ટ. એટલે કે અમે અહીંયા ચેકઅપ નહીં કરીએ તમારું. બાય સમ ગોડ ગ્રેસ કંઈક સારા કર્મ કર્યા હશે મા બાપે, તો એક રિલેટિવ મળી ગયા જે પોતે હોસ્પિટલમાં કામ કરતા હતા. એમણે કીધું મારા ત્યાં ડૉક્ટરને ચેકઅપ માટે કહી દઈશ, તારે વિઝાથી ટેન્શન કરવાની જરૂર નથી. પણ એના માટે મારે 1.25 કલાક ટ્રાવેલ કરીને જવાનું હતું. પૈસા હતા નહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલે હું 1.25 કલાક, હવે પૈસા હતા નહીં એટલે મારી પાસે પાસ બી નહોતો. એટલે ઘરમાં જે વ્યક્તિઓ જોબ પર બપોરે જતા હોય એનો પાસ લઈ અને હું 1.25 કલાક 1.5 કલાક બસમાં બેસી અને ત્યાં આગળ ચેકઅપ કરાવવા જતી હતી. અને બિકોઝ પૈસા હતા નહીં એટલે બહાર ખાવાનું બી અફોર્ડ નથી કરી શકતી. એટલે ઘરે આઈ વોઝ 56 એન્ડ આઈ હેવ બીકમ 80 kg. તો હું એ હાલતમાં ઘરે ખાવાનું બનાવી, ખાવાનું લઈ અને હોસ્પિટલ જતી હતી. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ધીસ સ્ટોરી કે ગ્રહો કઈ રીતે વર્ક કરે છે, રાઈટ? અને બધાને પ્રેગ્નન્સીમાં એવું હોય કે મા બાપ જોડે હોય, હસબન્ડ જોડે હોય, કોઈ સપોર્ટ હોય. જ્યારે હું લોકોને જોતી હતી ત્યારે ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં એવરીબડી વોઝ વિથ સમવન એન્ડ આઈ વોઝ ધ ઓનલી વન હુ વોઝ અલોન એટ વેરી યંગ એજ. અને ફર્સ્ટ ટાઈમ ચેકઅપ કરાયું તો કે હેમોગ્લોબિન ડાઉન છે. સેકન્ડ ટાઈમ ચેકઅપ કરાયું તો કે બેબીના જે બ્રીથ થવા જોઈએ એ કાઉન્ટિંગ પ્રોપર નથી. થર્ડ ટાઈમ ચેકઅપ કરાયું તો બેબીને કિડનીમાં બલૂન છે. ઓલ અલોન, વિધાઉટ એનીબડી સપોર્ટ, નો ફાઇનાન્શિયલ સપોર્ટ. હસબન્ડ અહીંયા હતા, અહીંયા બેસીને શું કરે, બિકોઝ જસ્ટ આવ્યા હતા. આઈ ડોન્ટ હેવ અ નેચર ઓફ આસ્કિંગ મની ફ્રોમ એની વન. આટલા બધા સ્ટ્રગલમાં વિઝા મારા રિપ્લાય આપવામાં દે ટુક 4 months, અને ક્વેરી નીકાળી કે સેન્ડ મી યોર સેલરી સ્લિપ. હવે મારી કંપનીએ ભૂલથી મારી સેલરી સ્લિપ 24 કલાકની બનાવી દીધી અને મને અલાઉ હતા 20 કલાક કામ કરવાના. ઇલીગલ થઈ ગયું. એ લોકો વિઝા રિજેક્ટ કર્યા. આઈ વોઝ અ સ્ટુડન્ટ. બરાબર. એ લોકો વિઝા રિજેક્ટ કર્યા. ઇટ વોઝ માય 9th month. લોયર પાસે ગયા. લોયર સેડ દેટ કે અગર અહીંયા રહેવું હોય, અહીંયા પ્રેગ્નન્સી એટલે ડિલિવરી કરાવી હોય તો 3,000 થી 4,000 pound આપવા પડશે. બિકોઝ તમારા બેબીને ઇશ્યુ છે એટલે ઇટ કેન બી મોર. અને આફ્ટર તમારા બેબીના બર્થ પછી તમારા બેબીને કોઈ સિટીઝનશિપ નહીં મળે, બિકોઝ લંડનમાં 18 વર્ષ પછી મળે છે. બરાબર. એટ ધ 9 month, 9th મેની ડેટ હતી મારી ડ્યુ ડેટ, અને 28મી એપ્રિલે 9 month પ્રેગ્નન્ટ આખા ઘરને વાઇન્ડ અપ કરી
અને આટલું મોટું રિસ્ક લઈ અને હું એકલી ટ્રાવેલ કરી અને ઇન્ડિયા પાછી આવી છું. ઇટ કેન હેપન એનીથિંગ. ક્રેઝી. Because fifth house lord was in the eighth house, which is a pain. Pregnancy London થઈ, 12th house abroad. અને because 12th house lord જે હતો એ પીડિત હતો, એટલે આજે આખી પ્રોસિજર થઈ એમાં મારે સફર કરવાનું આવ્યું અને પ્રેગ્નન્સી બી ત્યાં જ થઈ અને મને સમહાઉ ખાલી આટલા જ વર્ષ માટે મારે લંડન જવું પડ્યું. This is how the દશા. ત્યારે સમજમાં આવતી એસ્ટ્રોલોજી? કશું જ આ પછી નહોતું. પાછળથી એનાલાઇઝ કરી. પાછળથી યસ. વાવ, ક્રેઝી. અગર આના માટે ચલો આવી કોઈની સિચ્યુએશન આવવાની હોય, એની માટે પ્રિપેર કરવું ઇન હાઇન્ડસાઇટ, હાઉ વુડ યુ હેવ પ્રિપેર્ડ? અગર 12th એ વખતે મને ખબર હોત તો મેં એક્સપેન્સ ચાલુ કરી દીધા હોત, બિકોઝ 12th હાઉસ એક્સપેન્સ છે એન્ડ મેં એ વખતે એક્સપેન્સ ના કર્યા કારણ કે મારી પાસે પૈસા નહોતા. મેં મેડિટેશન ચાલુ કરી દીધું હોત, બટ આઈ ડોન્ટ નો અબાઉટ ઓલ દેટ સ્ટફ. હોસ્પિટલ જતી હતી એટલે થોડી જે મને સેફટી મળી યા જે સપોર્ટ મળ્યો, બિકોઝ આઈ યુઝ ટુ વિઝિટ ઓન એન્ડ ઓફ પ્રેગ્નન્સી અને આટલા બધા ઇશ્યુઝ હતા ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. 8th હાઉસ એસ્ટ્રોલોજી નહોતું આવડતું. There was no transformation, there was no manufacturing, because 8th house CACS ડોક્ટર મેન્યુફેક્ચરિંગ ટ્રાન્સફોર્મેશનનું છે, જમીનમાંથી નીકળતી વસ્તુઓનું છે, જેમસ્ટોનનું છે. બટ બિકોઝ 8th હાઉસ લોર્ડ ઉપર જુપિટરની દ્રષ્ટિ હતી અને આઈ વોઝ સ્પિરિચ્યુઅલ ફ્રોમ ધ ડે વન, બિકોઝ બ્રાહ્મણ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, એટલે સખત પૂજા પાઠ કરી છે અને કન્ટિન્યુઅસલી સુંદરકાંડ કર્યા છે. સો આટલા બધા સ્ટ્રગલ પછી બી બચી ગઈ. એમાં નોઈંગલી અનનોઈંગલી જે બી મારાથી રેમેડી થઈ એમાંથી હું આમાંથી બહાર આવી. પણ અગર એ વખતે ખબર હોત તો આમાંથી કોઈ હાઉસને એક્ટિવેટ કરી અને એને બેલેન્સ કરી લીધું. પણ બિકોઝ ઇટ વોઝ અ કર્મ, ફેસ કરવાના છે, તો સૌથી પહેલાં એસ્ટ્રોલોજીને સમજવા માટે એક્સેપ્ટ કરવું પડશે કે એસ્ટ્રોલોજી ચેન્જ ના થઈ શકે, કુંડલી ચેન્જ ના થઈ શકે. ગ્રહો તમે થોડા એને બેલેન્સ કરીને લિફ્ટ અપ કરી શકો, બટ ખાલી ગુરુ પહેરવાથી, ચંદ્ર પહેરવાથી, જાપ કરવાથી યા તો હવન કરવાથી યુ કાન્ટ કમ આઉટ ફ્રોમ દેટ થિંગ. રાઈટ, તમે બેલેન્સ કરી શકો, એમને ચેન્જ ન કરી શકો. એટલે કુંડલી તો બહુ સાર્થક વસ્તુ છે, એમાં જે લખ્યું છે તો થવાનું જ છે. એની ઇન્ટેન્સિટી તમે તમારા કર્મોથી આગળ પાછળ કરી શકો. યસ. રાઈટ, ઓકે. હવે આપણે કોઈ ફેમસ પર્સનાલિટીઝ કે હિસ્ટોરિક ફિગર્સ છે એની કુંડલીઓ વિશે વાત કરીએ કે જેમના કેરેક્ટરિસ્ટિક્સ, એમનું જીવન આપણને ખબર છે. ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ કૃષ્ણ ભગવાનથી, જગત પિતા પ્રભુ શ્રી કૃષ્ણથી, કે એમના જીવનમાં ખૂબ પેન આવ્યું. થ્રુ આઉટ હિઝ લાઈફ એમને ઘણી બધી વસ્તુઓ છોડી છે. એમના માતા પિતાને છોડ્યા છે, બર્થ પ્લેસને છોડ્યા છે, પ્રેમને છોડ્યો છે, એમને ગમતી વસ્તુ વાંસળીને છોડી છે, ઘણી બધી વસ્તુઓ છોડી છે. અને છતાં કદાચ એમનો પોતાના મન પર જે કંટ્રોલ હતો યોગસ્થ થતા, એવી કદાચ ત્યાર પછી હિસ્ટ્રીમાં કોઈની પણ નથી. રાઈટ, તો એમની કુંડલીમાં એવું શું ખાસ હતું, અગર તમને ખબર હોય એમની કુંડલી વિશે તો? અત્યારે એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ મને એટલું ખબર છે કે ચંદ્ર સ્ટ્રોંગ હતું. અચ્છા, એક્ઝેક્ટલી મને યાદ નથી મેં અત્યારે. પણ સાંભળેલું છે કે એમનો ચંદ્ર ખૂબ જ સ્ટ્રોંગ હતો, એના કારણે એમનું એટલે જે આપે કહ્યું કે ચંદ્ર ઇઝ ધી સ્ટ્રોંગેસ્ટ પ્લેનેટ, તમને ભગવાન બનાવી શકે. ભગવાન કે બનાવી આ બધા પેઇનને જો તમે પ્રોસેસ કરીને છતાં યોગ છતાં જાળવી શકો, કેળવી શકો, તો તમે કદાચ એ લેવલે પહોંચી જાઓ કે તમને કોઈ વસ્તુ અસર જ ન કરે. નિષ્કામ કર્મની વાત તમે ત્યારે જ કરી શકો. તો કોઈ બી ડ્રાઈવર જે કોઈ માઉન્ટ આબુ છે યા હિલ ઉપરથી ગાડી ચલાવતો હોય યા મે બી કાશ્મીરમાં ચલાવતો હોય, તો એના કયા બે ગ્રહો પ્રબળ હશે જેનાથી એ સખત કોન્ફિડન્સથી ચલાવી શકતો હશે? ચંદ્ર અને મંગળ. એક્ઝેક્ટલી. એક તો તમારામાં સાહસ જોઈએ કે આટલી નાની લેન છે એમાંથી મારે ગાડી કાઢવાની છે, અને મારું કોન્સન્ટ્રેશન જોઈએ. ગાડી ચલાવતી વખતે આમાં ફાંફા નહીં મારે. જે પરફેક્ટ ડ્રાઈવર હશે એનું ફોકસ ખાલી ને ખાલી ડ્રાઈવ પર જ હશે, અને એટલો બધો કોન્ફિડન્સ હશે, એને ખબર છે કે હું આટલી જગ્યા છે ને તો બી હું મારી ગાડી કાઢી લઈશ. સો તમે જ્યારે બી એકદમ જે પોલિશ ડ્રાઈવર જોશો, જે જૂના અને બહુ જ સેફ ડ્રાઈવ કરતા હશે, એ લોકોના બે ગ્રહો મજબૂત હશે ને હશે. ઓકે, આપણે પ્રાઇમ મિનિસ્ટર મોદીજીની વાત કરીએ. યસ, બહુ સરસ. રાઈટ, હવે એમની લાઈફ જો તમે જુઓ તો 50 વર્ષ સુધી એમણે માત્ર સેવા કરી. પ્રચારક હતા, આરએસએસના પ્રચારકનું જીવન બહુ કઠણાઈવાળું હોય કે ગામે ગામ ફરવાનું અને ખીચામાં પૈસા પણ નહીં રાખવાના, કોઈ જાતની લક્ઝરી નહીં ભોગવવાની. ત્યાર પછી જે સત્તા પર આવે છે, ત્યાર પછી એક્ટિવ પોલિટિક્સમાં આવે છે, પછી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં આવે છે. ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જ્યારથી સત્તામાં બેસે છે ત્યારથી સત્તા મૂકી જ નથી. તો એવા તો કેવા એમના સ્ટ્રોંગ ગ્રહ છે અને એમનું ફ્યુચર કેવું દેખાય છે એની વિશે વાત કરીએ. એમની કુંડલીને થોડી ડિસ્કસ કરીએ. લોકો હશે, મારી અને એમની કુંડલી થોડી સિમિલર છે, નોટ એક્ઝેક્ટલી. એક તો સૌથી મોટો મંગળ લગ્નેશ એમનો સ્ટ્રોંગ થઈને બેઠો છે. બીજી વસ્તુ, એમનો શનિ બી સ્ટ્રોંગ છે. રાઈટ,
આ ફિલ્ડમાં તમારે કામ કરવા માટે મંગળ, શનિ અને સૂર્ય આ 3 તમારો બલવાન જવું જોઈએ. રાઈટ. સાથે સાથે દિમાગ, જેને કહેવાય છે ભેજું, રાહુ, પંચમમાં રાહુ સરસ ફળ, એટલે પાંચમા સ્થાનમાં બેઠો છે એમનો રાહુ. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ થિંગ. વૃશ્ચિક લગ્ન વાળા કેવા હોય, વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક લગ્ન છંછેડવાના નહીં, નહીં તો ડંખ મારશે, એવો મારશે ને કે લાઈફ ટાઈમ યાદ રહેશે. બરાબર. એમનું કામ ચૂપચાપ કરશે. અગર એમના કામમાં કોઈ ઇન્ટરફિયર કરવા આવશે તો પછી વ્યક્તિ ખતમ છે. અને આઈ થિંક આઈ હેવ સીન ધીસ. શ્રી નરેન્દ્ર મોદીને કોઈ ઇન્ટરફિયરન્સ ગમતું નથી. Right. એ કોઈને હેરાન કરતા નથી. રાઈટ. પણ જો એમને કોઈ હેરાન કરશે તો એ છોડશે નહીં. એટલે એમના દુશ્મનો તમે જુઓ હિસ્ટોરિકલી જેટલા એવા દરેક વ્યક્તિ કે જેમને એમની સાથે દુશ્મનાવટ કરી છે એ લગભગ ખતમ થઈ ગયા છે. દે આર ડિસ્ટ્રોયડ. એટલે કદાચ એ ડિસ્ટ્રોય નથી કરતા, એમના ગ્રહો કરી નાખે છે. એક્ઝેક્ટલી. એટલે જે બી વૃશ્ચિક લગ્ન, વૃશ્ચિક રાશિ વાળા છે એ લોકોને દે ડુ હેવ ધીસ ક્વોલિટી. એ લોકોને છંછેડવા નહીં. સ્કોર્પિયન જે છે વિથ ધ હેલ્પ ઓફ લાઈક તમારી બર્થડે પ્રમાણે એમને હેરાન નહીં કરવાના, એમને શાંતિથી ચાલવા દેવાના, એમની જોડે મગજમારી નહીં કરવાની, કારણ કે સ્કોર્પિયન છે. હમ. વીછી તમે એને અડપલા કરશો તો તો ડંખ મારશે. ડંખ મારશે, રાઈટ. બાકી તમે જોશો કે આવા વ્યક્તિ ક્યારે બી સામેથી કોઈને હેરાન કરતા નથી. હમ. પણ યસ, અગર તમે એમને છંછેડશો તો એ તમને ડેફિનેટલી હેરાન કરશે. બરાબર. એમનું ફ્યુચર તમને કેવું દેખાય છે? નિયર બહુ ફ્યુચર. જ બહુ જ બ્રાઇટ છે. એન્ડ આઈ થિંક બિકોઝ હી વોઝ ઇન ટુ ધ સ્પિરિચ્યુઅલ થિંગ, પહેલા બી હતા, અને થોડા વર્ષોમાં અગેન એ આ બધી જે માયા, મોહ માયા, જે વોટ એવર જે આ મટીરિયલ વસ્તુઓ છે એમાંથી પાછા એ જ એમના સંસારમાં જશે. અને એ આઈ થિંક થોડું ઘણું બેલેન્સ કરવા આવ્યા છે, થોડી વસ્તુને સિસ્ટમમાં લાવવા આવ્યા છે. ધીસ ઇઝ નોટ વોટ હી વોન્ટેડ. અચ્છા. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. આઈ કેન બી રોંગ. મને અંદરથી એવું ફીલ થાય છે કે પાછા એ એમની સ્પિરિચ્યુઅલ જર્નીમાં જતા રહેશે. સ્મૃતિ ઈરાનીએ એક પોડકાસ્ટમાં કહ્યું છે કે ઘણા બધાને એવું લાગતું હોય કે આઈ એમ વેરી ક્લોઝ ટુ મોદી સર, પણ કે એવી હરેક વ્યક્તિ બ્રહ્મમાં જીવે છે જેને એવું લાગતું હોય કે હું મોદીજીથી બહુ નજીક છું. એમનો એક સિમ્પલ નિયમ છે કે હી ઇઝ લિવિંગ વિથ અ લાર્જર કોઝ. એમને એક દિમાગમાં વિચારીને રાખ્યું છે કે એમને શું ટ્રાન્સફોર્મેશન લાવવું છે દેશમાં. એઝ લોંગ એઝ યુ આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ દેટ લાર્જર કોઝ, યુ આર ક્લોઝ વિથ હિમ. જેવા તમે લાર્જર કોઝથી ડેવિએટ થશો અને યુ આર નોટ એડિંગ વેલ્યુ ટુ દેટ કોઝ, દેશનો વિકાસ કે ટ્રાન્સફોર્મેશન, યુ આર નોટ ક્લોઝ વિથ હિમ. અને પછી તમે એટલા દૂર થઈ જશો કે કદાચ તમને ક્યારે વાત કરવા પણ નહીં મળે. તમે એટલા નજીક જઈ પણ નહીં શકો, તમે એની સાથે વાત પણ કરી શકો. એટલે આ એમની સાથે વર્ષો સુધી જેમણે કામ કર્યું છે એમનું આવું કહેવું છે. અને મને પણ એવું લાગે છે કે આ બધું પત્યા પછી કાં તો હી વિલ રિમેન ટિલ હિઝ લાસ્ટ બ્રેથ ઇન પાવર, ઓર વેનએવર હી લીવ્સ પાવર હી વિલ અગેન ગો બેક ટુ સ્પિરિચ્યુઆલિટી. દેટ ઇઝ ઇઝ અ પ્યોર કેતુ. અચ્છા. એ ડિટેચમેન્ટ છે ને સીધા કેતુ તમને સીધું કાપી નાખે. અચ્છા. કેતુ સિઝર છે, કાતર છે. તમે જે આ સેન્ટેન્સ યુઝ કર્યા કે કાપી નાખે છે અથવા તો દૂર થઈ જાય છે. રાહુ ધીમે ધીમે, રાહુ તમારી બ્લેડ છે, આમ 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 કરીને તમને એટલું બધું પેન આપે, Pains આપે. ધીમે 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 કાપે. અને કેતુ કાતર છે, ખચ્ચ થઈને કાપી નાખે. એને So ઝંઝટ he's- નથી જોતી. અને સૌથી ગ્રહોમાં પ્રબળ, વન ઓફ ધ ચંદ્ર પછીનો જે આ ચંદ્રથી ઉપર બી તમે કહી શકો એ કેતુ છે. અચ્છા. અલ્ટિમેટ જે સ્પિરિચ્યુઅલ પાવર જોઈતો હોય છે, મુક્તિ, ભગવાન સાથેનું કનેક્શન, આ બધામાંથી ફટાક દઈને છૂટી અને બહાર નીકળવાની જે ક્ષમતા જે વ્યક્તિઓમાં હોય ને, એનું કેતુ પ્રબળ હોય ને હોય. બરાબર. બિકોઝ તરતલી જે લોકો સંસાર છોડે છે, જે મહારાજ સાહેબ છે, જે સંત છે, એ લોકોનું કેતુ 101% સ્ટ્રોંગ હોય તો જ તમે આટલી બધી વસ્તુઓને છોડી શકો. છોડી શકો, right. અને એના માટે ગુરુ કરતા બી ઉપર કેતુ સ્ટ્રોંગ હોવો જોઈએ. ગુરુ તો ઠીક છે નોલેજ માટે, તમારી ધાર્મિક વસ્તુઓ માટે, તમારા જ્ઞાન માટે, તમારા સંસ્કાર માટે ગુરુ જરૂરી છે, પણ ગુરુની ઉપર બી કેતુ છે. અગર કેતુ સ્ટ્રોંગ હોય તો જ એ વ્યક્તિ સંસારને છોડી શકે, હરેક વસ્તુને ઇઝીલી છોડી શકે, લોભ મોહ માયા ના રહે. અને તમે જેના માટે તમારો બર્થ થયો છે, આપણે બધાનો બર્થ મુક્તિ માટે થયો છે. આપણે આ બધા ચક્કરમાંથી નીકળવા માંગીએ છીએ. ડીપ ડાઉન અંદરથી આપણને બધાને એવું છે યાર બસ હવે આ જીવન, બીકોઝ જીવન પેન ભર્યું છે, રાઈટ. અલ્ટિમેટ સંસાર, રાઈટ. આપણે જવું છે એમની પાસે, Right. એની જોડે જ કનેક્ટ થવું છે, ત્યાં જ શાંતિ મળે છે, Right. લાસ્ટમાં એની પાસે જ જઈએ છે. સો એ મુક્તિ તમને ખાલી ને ખાલી કેતુ. એટલા માટે 12મે કેતુ એકલો સંસારના મોહ માયાના ત્યાગમાંથી તમને મોક્ષ અપાવે છે. બરાબર. એટલે કેતુ સ્ટ્રોંગેસ્ટ પોઝિશન વુડ બી 12th હાઉસ. 12th હાઉસ એકલો. બરાબર. અગર ગુરુની દ્રષ્ટિ થઈ તો વેલ એન્ડ ગુડ. બરાબર. બહુ બધા બીજા રીઝન છે, Right. બટ ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ રીઝન. કુંડલીમાં રાજયોગ બધા કે આને રાજયોગ આવે છે, એટલે હવે આનો સમય જોવા જેવો થશે. એ રાજયોગ શું હોય અને શું કરે રાજયોગ?
મારા મત પ્રમાણે રાજયોગ જેવું કશું છે નહીં. અચ્છા. રાજયોગ તમારા કર્મો અને રાજયોગ આવે છે. લાઈક એક્ઝામ્પલ મારો રાજયોગ આવે છે. એક્ઝામ્પલ મારો ચંદ્ર અને ગુરુ સ્ટ્રોંગ છે, ગજકેસરી યોગ બને છે, મારો રાજયોગ આવે છે. પણ રાજયોગ વખતે વ્યક્તિ સંસ્કારી છે, વિઝડમ, પોતાના કેરેક્ટરને સારું રાખે છે. રાજયોગ છે પણ કેરેક્ટર નથી સારું, ખરાબ કામો કરે છે, ખોટા કામો કરે છે, તો શું આ રાજયોગ એને હેલ્પ કરશે? જરા બી નહીં કરે. કદાચ કરશે તો થોડા ઘણા અંશે કરશે, પણ એનું જે રિયલ બેનિફિટ છે, એટલા માટે જ કહ્યું છે કે ગ્રહોના કારક તત્વોને સમજો. રાજયોગ શેનાથી બને છે, કયા ગ્રહોથી બને છે? અગર ડ્યુરિંગ ધીસ ટાઈમ શનિની મહાદશા, શનિની અંતરદશા, શનિની ઢૈયા, શનિની પનોતી, માંસ, મદિરા અને પરસ્ત્રી, પરપુરુષ, અગર આ ત્રણ વસ્તુ અગર ડ્યુરિંગ ધ શનિ હશે, જબરજસ્ત મારશે. અચ્છા. સની ડઝન્ટ લાઈક નોનસેન્સ. શનિ કે આ બધી બુલશિટ મને જોઈતી જ નથી. બરાબર. કર્મ ફોલો કરો, સિસ્ટમેટિક જાઓ જીવન. બરાબર. અને શનિ તો એનથી ઉપર કે આ બીકોઝ શનિ ઘણી વખત જે વ્યક્તિ શનિના પ્રધાન વાળા, તમને એનામાં શનિના તત્વો વધારે દેખાય. ડ્રાય સ્કિન, લેસ ઇમોશનલ એક્સપ્રેસ કરે, હાર્ડવર્કમાં માને, કોઈ શોબાજીમાં ના માને, આઈ લવ યુ, મિસ યુ, આ બધું તમને Expressive શનિ ન ના હોય, હોય. અને બધી ડ્યુટી કરે, બધા જ તમારા ફરજો એ લોકો નિભાવશે, આઈને ઊભા રહેશે, કામ કરશે, પણ ક્યાંય ઇમોશન એક્સપ્રેસ નહીં, કે ડ્રાય પ્લાનેટ છે. આ જે ગ્રહ છે એકદમ ડ્રાય છે. સો તમને એ વખતે, તમારા રાજયોગ વખતે તમે શું કરો છો, તમારા શું કાર્ય છે, તમારા નેચરમાં એ રાજયોગના ક્યાંક ને ક્યાંક તમને તત્વો દેખાય છે કે નહીં, તો જ રાજયોગ છે, બાકી રાજયોગ નથી. બરાબર. મેં ક્યાંક એવું પણ સાંભળ્યું છે, મેં ઘણા બધા લોકો દ્વારા સાંભળેલું છે કે દુનિયા છે ને, કાં તો એનર્જી ઓર યુનિવર્સ તમારા કર્મોને રિવોર્ડ નથી કરતા, તમારી એનર્જીને રિવોર્ડ કરે છે. કે એવા ઘણા બધા લોકો હશે કે ભાઈ સારા લોકો સાથે સારું થાય ને ખરાબ લોકો સાથે ખરાબ થવું જરૂરી નથી. ઘણા બધા એવા ખરાબ લોકો છે જીવનમાં ખૂબ આગળ વધી ગયા છે, અને ઘણા બધા એવા સારા લોકો છે જીવનમાં દુઃખી છે ઘણી બધી રીતે. કારણ કે એ લોકોની જે થિંકિંગ છે, જે એનર્જી છે, કે જે ખરાબ છે, કદાચ દે આર વેરી એમ્બિશિયસ, દે રિસ્ક ટેકર્સ, તો કદાચ એમની સાથે સારું થાય બિકોઝ એનર્જી યુનિવર્સ એને એવી રીતે રિવોર્ડ કરે છે. તો અગેન એનર્જીનો ક્વેશ્ચન આવી ગયો. વોટ્સ યોર ટેક ઓન ઇટ? સો એનર્જી ઇટ્સ ઓલ અબાઉટ ધ મેનિફેસ્ટેશન. તમે જે વિચારો છો એ તમારી એનર્જી છે. તમે જે ખાઓ પીઓ, જેની જોડે રહો છો, તમારા સરાઉન્ડિંગ જે વસ્તુઓ છે, તમારા વિચારો, તમે જે જુઓ છો, ધીસ ઇઝ ઓલ એનર્જી, રાઈટ? તમે તમારા જીવનને જે રીતે જીવો છો. સો મેનિફેસ્ટેશન, તમારા વિચારો, તમારું બધું જ આવી ગયું. તો આઈ વિલ શેર માય પર્સનલ થિંગ કે મેનિફેસ્ટેશન, વિચારો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિચારો તમારા મન, રાઈટ? વિચાર. સો મારી રાઈટ આઈઝમાં નાસુર હતું બાય બર્થથી. મારી આ રાઈટ આઈઝમાંથી કન્ટિન્યુઅસલી પાણી નીકળતું હતું. સો યંગ એજમાં મમ્મીએ બહુ બધા આઈ ડૉક્ટર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું. એ વખતે અહીંયા કાપો મૂકવો પડે, અને ત્યાં આગળ એ લોકો જગ્યા કરે, અને એ સ્પેસમાંથી પાણી નાક દ્વારા અહીંયાથી જતું રહે. બિંગ અ ગર્લ, મમ્મીને એવું થાય કે અહીંયા ચીરો આવી જશે, છોકરીના મેરેજ થશે કે નહીં, ડાઘ થઈ જશે, મોઢું કેવું લાગશે, આંખોને કંઈક થઈ ગયું તો. એન્ડ ડૉક્ટર કીધું કંઈ વાંધો નહીં, ચાલે ત્યાં સુધી ચલાવો, તમારે ટેન્શન કરવાની જરૂર નથી. તો બી બિકોઝ ઇટ વોઝ ગિવિંગ મી પેઇન, બિકોઝ કન્ટિન્યુઅસલી પાણી ટપક્યા કરે, તો લોકોને એવું લાગે વારે ઘડી કેમ આંખો લૂછ્યા કરે છે. આયુર્વેદિક, હોમિયોપેથિક, લંડન ગઈ તો લંડન ડૉક્ટર્સને બતાવ્યું, જે સારા ડૉક્ટર્સ જ્યાં હતા ત્યાં આગળ કન્સલ્ટેશન્સ કરાવ્યા, નથિંગ વર્કડ આઉટ. બહુ બધા ઇન્ફેક્શન થવા માંડ્યા આઈસમાં. એટલે આઈ યુઝ ટુ ગો ટુ વન ઓફ ધ આઈ સ્પેશિયાલિસ્ટ. 2012 મારી આ જે લાઈફનો વળાંક હતો, જ્યારે હું આ ફિલ્ડમાં આઈ હેવ સ્ટાર્ટેડ વિથ ટેરો. પછી મેં રેકી, પ્રાણિક હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, બહુ બધી થેરાપી, ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી, ગ્રાફોલોજી, વાસ્તુ, વૈદિક વાસ્તુ, કુંડલીમાં બી અલગ અલગ પદ્ધતિઓ શીખી. એ વખતે મારી પાસે બહુ જ સરસ પદ્ધતિ આવી, વિચ કોલ ધ મેનિફેસ્ટેશન, પોઝિટિવ અફર્મેશન્સ જેને કહી શકાય. સો એ વખતે મને એવું થયું કે મારે મારી આંખો માટે પોઝિટિવ અફર્મેશન્સ બોલવા જોઈએ. આઈ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ધોઝ અફર્મેશન્સ એન્ડ ટિલ ડેટ આઈ એમ ડુઈંગ ઇટ. 2012થી લઈને પેશન્સ, મે બી મારો શનિ મજબૂત છે, તો 2012થી લઈને 2018 સુધી કન્ટિન્યુઅસલી એવરી ડે હું અફર્મેશન્સને લાઉડલી બોલતી હતી. લોકો એવું વિચારે છે કે મેનિફેસ્ટેશન કરવાથી
સમથિંગ વિલ હેપન, મેજિક થશે અને આ તમારું વસ્તુ અહીંયાથી જતું રહેશે અથવા તમને મળી જશે. આઈ ફાઉન્ડ ધ ડૉક્ટર. હી હેઝ સજેસ્ટેડ મી કે આ સિનિયર ડૉક્ટર છે, આની પાસે બતાવી આવો. સર્જરી 2 કલાકની જ છે અને ઇટ ઇઝ નથિંગ સિરિયસ, મેજર નથી. હવે બહુ બધા એડવાન્સ વસ્તુઓ આવી ગઈ છે. મારું માઇન્ડ પ્રિપેર અને સ્ટ્રોંગ થઈ ગયું. આઈ એમ રેડી ટુ ગો ફોર ધીસ સર્જરી. આઈ હેવ ગોટ ધ રાઇટ ડૉક્ટર. હું મેન્ટલી સ્ટ્રોંગ થઈ ગઈ, મને રાઇટ મેડિસિન મળી અને મેં આ સર્જરી કરાવી દીધી. 2012થી લઈને 2018ના ટાઈમમાં મેં કન્ટિન્યુઅસલી મારી આઈઝના અફર્મેશનને એવરી ડે બોલ્યા છે. Recently, I've been living new moments. Now I am out from this problem. અચ્છા, સો યુ બિલીવ કે અફર્મેશન કામ કરે છે. 101%. બરાબર. ઓકે, એટલે એને એવી રીતે જોઈ શકીએ કે જ્યારે તમે એક પોઝિટિવ એનર્જી સ્વીકારો છો, કોઈ વસ્તુ વિશે પોઝિટિવલી વિચારવાનું સ્ટાર્ટ કરો છો, યોર બ્રેઇન ગેટ્સ રિવાયર્ડ અને જાતે જાતે ઓપોર્ચ્યુનિટીઝ શોધશે અને તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમને સમાધાન મળે. જે રીતે તમારા કેસમાં થયું કે તમને રાઈટ ડૉક્ટર મળી ગયા, તમને રાઈટ સર્જરી મળી ગઈ. કદાચ તમે એને લઈને નેગેટિવ વિચારતા હોત તો કદાચ આ દેખાતું હોત તો પણ તમે નજરઅંદાજ કરી દીધું હોત. Yes. એ જ રીતે કામ કરતું હશે ને મેનિફેસ્ટેશન. Yes. એટલે ઇટ્સ નોટ મેજિક. It's not magic. બરાબર. તમારા માઇન્ડને સ્ટ્રોંગલી એ તરફ લઈ જાય છે, એના તરફ તમે વધારે સ્ટ્રોંગ બિલીવ કરતા થઈ જાઓ છો. તમને રાઈટ ડૉક્ટર મળે છે, રાઈટ દવા મળે છે અને દેર આર લોટ્સ ઓફ ઇન્સિડન્ટ્સ જેમાં મેં મારી જાતને મેન્ટલી બહુ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ રાખી છે કે હું કોઈ બી દવા અથવા કોઈ બી ડૉક્ટરને આજની તારીખમાં બી બતાવવા જાઉં છું ને તો ભલે ઇટ્સ ટેકિંગ 6 months, 7 months, 1 year. આઈ ઓલવેઝ સે દેટ મને તમારા ઉપર સંપૂર્ણ ટ્રસ્ટ છે અને મને ખબર છે આ વર્ક કરશે. નોટ બિકોઝ ઓફ ધ મેનિફેસ્ટેશન બટ વેન યુ ટ્રસ્ટ સમવન. મારી પાસે બી કોઈ ટેરો બતાવવા આવે છે, વાસ્તુ બતાવવા આવે છે, એસ્ટ્રોલોજી બતાવવા આવે છે તો ફ્રેન્ડ સર્કલમાંથી દેર આર પીપલ જેનું એક્ઝેક્ટલી જેમ કીધું હોય એમ જ વસ્તુઓ થાય છે અને દેર આર પીપલ જેની લાઈફમાં નથી થતું. હવે કેમ નથી થતું? બિકોઝ એને ટેરો તરફ યા મારા તરફ જે વિશ્વાસ હોવો જોઈએ એટલો બધો સ્ટ્રોંગ નથી અને પેલા વ્યક્તિને એટલો બધો સ્ટ્રોંગ છે કે એને એવું છે કે ના આ કીધું છે એટલે આના પર મને ટ્રસ્ટ છે. હું ક્યારે કોઈને બેવડાવતી નથી ફર્સ્ટ ઓફ ઓલ અને આઈ ડોન્ટ બિલીવ ઇન સ્પેન્ડિંગ અનનેસેસરી કોઈના પૈસા ક્યાંય સ્પેન્ડ કરાવડાવું કે આ વિધિ, આ પૂજા, આ બાય કરી લો, આ બાય કરી લો. આઈ બિલીવ દેટ કે ક્યારે બી વ્યક્તિ તમારી પાસે આવે છે તો બહુ બધા એક્સપેક્ટેશન સાથે આવે છે. તો એટલીસ્ટ કોઈને હેલ્પ ના કરી શકો તો કોઈને દુઃખી ના કરો કે ખર્ચા કરીને કોઈને એવું થાય કે બતાવીને તો આયા પણ પછી બી 5-10 હજારના ક્રિસ્ટલ પહેરાવી દીધા, આ લગાવડાવી દીધું, આ કરાવડાવી દીધું, પછી કર્મા છે. આઈ કેનોટ ડુ મેજિક એન્ડ વન્ડર્સ બટ આઈ ટ્રાય કે લોકો ખોટા વેમાં ના ચડી જાય, ફાલતુના એક્સપેન્સીસ ના કરે અને અનનેસેસરી લોકોને બેર ના કરવું પડે. રાઈટ. તમે ફ્યુચર રીડિંગ કરો છો. ઇન યોર પ્રોફાઇલ વન ઓફ ધ વેરી બિગ થિંગ્સ ઇઝ યુ રીડ ફ્યુચર. કેવી રીતે કોઈનું ફ્યુચર કેવી રીતે રીડ કરી શકો? ટેરોથી. દેટ્સ માય બેબી. અને મારા પોતાના ખુદના ક્વેશ્ચન એવરી ડે નથી પૂછતી પણ જ્યારે બી હું કન્ફ્યુઝ હોઉં છું અને મને લાગે છે મારી પાસે હવે કોઈ વે નથી તો ડેફિનેટલી હું કાર્ડ્સ ઓપન કરું છું અને જોઉં છું કે એનર્જી મને શું કહી રહી છે. કેવી રીતે વર્ક કરે? ઇફ આઈ વોન્ટ ટુ સી એન એક્ઝામ્પલ. ટેરો કાર્ડમાં જે રીતે કુંડલી હતી, કુંડલીમાં 10th હાઉસમાં સ્વરાશિમાં શુક્ર હતો એક ફિમેલના હાઉસમાં અને 10th હાઉસમાં શુક્ર પાવરફુલ હતો. સો ધીસ ઇઝ વેરી ડિફરન્ટ થિંગ. મેં પૂછ્યું કે ફાધર પૈસાવાળા હતા? યસ હતા. તો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હતા? તો કે હા હતા. એનાથી વધારે બહુ તો બીજું બહુ બધી વસ્તુ બોલી શકતા હોત પણ જ્યારે સાથે સાથે કાર્ડ્સ ઓપન કર્યા કાર્ડમાં એવું આવ્યું કે આ પૈસા કોઈ બીજી લેડીને જતા હતા. હી વોઝ મેરિડ, હેવિંગ અ ફેમિલી, કિડ્સ. કાર્ડ્સની અંદર એન્ડ આઈ વોઝ કન્ફ્યુઝ કે હું કુંડલીને માનું કે હું કાર્ડ્સને માનું. ઘણી વખત તમે ઘણું બધું જાણતા હોવા છતાં બી બોલી નથી શકતા બ્લન્ટલી. તો બી મેં સાહસ કરી અને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ પર્સનલ લાઈફ શેર કરી શકશો? તો કે યસ. ફાધર જ્યારે જીવતા હતા ત્યારે કોઈ લેડીને પૈસા જતા હતા અને એનું તમને નોલેજ હતું અને ક્યાંક શુક્ર આગળ પાછળ ગ્રહો એવા હશે ક્યાંક ને ક્યાંક થોડો પીડિત હશે અને એ વસ્તુ મનમાં રહી ગઈ છે? તો કે યસ. હવે હું આ વસ્તુ ફાધરનું આટલું બધું ડિટેલિંગમાં મને કદાચ એ વખતે ખ્યાલ કુંડલીમાં ના આવત અને જે સર્ટન વસ્તુ મને કાર્ડ્સમાં જોવા મળતી હોય છે એ હું કુંડલીમાં નથી જોઈ શકતી
અને સ્પેશિયલી એનર્જી. હવે તમારે તમારા કલીગની એનર્જી જાણવી છે. હવે તમારી પાસે 10-15 કલીગ છે, તમે કુંડલીમાં કઈ રીતે ચેક કરી શકશો કે આકાશભાઈ ધ્વન્યા છે, આ વ્યક્તિ છે, રમેશ છે, રાજેશ છે, આ વ્યક્તિની એનર્જી ટુવર્ડ્સ માય કંપની, ટુવર્ડ્સ મી કેવી છે એ તમને કુંડલી પરથી કેવી રીતે ખબર પડશે? વાસ્તુમાં કેવી રીતે ખબર પડશે? આઉટ ઓફ રીચ છે વાસ્તુમાં તો. ન્યુમરોલોજીમાં કેવી રીતે ખબર પડશે કે આ સ્ટાફ મારા, આ વ્યક્તિઓ અત્યારે આ સિચ્યુએશનમાં મારી કંપની અને મારા માટે વર્થ લોયલ છે કે નહીં? આના માટે તમે કયું ટૂલ લેશો? નાડી મેં તમને કીધું જોઈ શકો છો, પણ એકદમ ડિટેલિંગમાં તમને એક્સપ્લેન કરવા માટે કાર્ડ્સ આર ધ બ્યુટિફુલ મેથડ કે જે બહુ જ બ્યુટિફુલી તમને આન્સર્સ આપતા હોય છે. અને કાર્ડ્સને લર્ન કરવા માટે યુ કેન લર્ન થિયરિકલ નોલેજ, બટ કોઈ બી ગુરુ છે ને કાર્ડ્સ જ્યારે શીખવાડતો હશે ને તો તમને એક નદીના કિનારે મૂકી દેશે. હવે આ તારી જર્ની છે. એ જર્નીમાં આગળ જવા માટે, કાર્ડ્સને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, એના ઇન્ટ્યુશનને પકડવા માટે યુ હેવ ટુ ફોલો ધ સ્પિરિચ્યુઅલ પાવર. દેટ્સ અ મેડિટેશન, લેટ ગો, ફરગિવનેસ, ચાન્ટ, પૂજાપાઠ, ડિસિપ્લિનવાળી થોડી લાઈફ, સંત મહાત્મા નહીં પણ દેન આમાંથી જે બી થોડું ઘણું ફોલો કરી શકો મેડિટેશન, દેટ વિલ રિયલી હેલ્પ યુ આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કાર્ડ્સ. અચ્છા, ઓકે. કઈ વસ્તુ પ્રિડિક્ટ કરી શકાય? કોઈનું મૃત્યુ પ્રિડિક્ટ કરી શકાય કાર્ડ્સથી? ક્યારે બી નહીં, કારણ કે જ્યારે બી તમે કોઈ બી ગુરુ પાસે જશો અને આ ક્વેશ્ચન પૂછશો તો એવું કહેશે કે અગર આપણને ફીલ બી થાય તો બી તમારે નહીં બોલવાનું, કારણ કે જન્મ, મૃત્યુ, લગ્ન અને બાળકમાં મેલ કે ફિમેલ થવું એ ખાલી એના હાથમાં છે. મોટા મોટા એસ્ટ્રોલોજર જે લોકો ધુરંધર છે એ લોકો બી ખોટા પડ્યા છે. એટલે ભગવાન એવું કહે છે કે થોડું મારી પાસે રહેવા દો, બધું તમારા હાથમાં ના લઈ લો. મેં બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાંભળી. ખબર નહીં આ સત્ય છે કે નહીં, કે ઇતિહાસમાં આનો ઉલ્લેખ છે કે નહીં. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, પહેલાના જમાનામાં જ્યારે રાજાઓ યુદ્ધમાં જાય એ પહેલા એસ્ટ્રોલોજરને કન્સલ્ટ કરે કે અત્યારે મારી માટે આ સમય બરાબર છે કે નહીં યુદ્ધ કરવા માટે. તો ધૃતરાષ્ટ્રએ એક બહુ મોટા એસ્ટ્રોલોજરને બોલાવ્યા કે મારા દીકરાની કુંડલી જો દુર્યોધનની, કે એમને જવું જોઈએ કે ન જવું જોઈએ યુદ્ધમાં. તો એસ્ટ્રોલોજર કીધું હા જવું જોઈએ, યુદ્ધ સ્ટાર્ટ થઈ જાય છે. પેલો બીજો દિવસ મોટા મોટા યોદ્ધાઓ ગુજરી જાય છે. પછી પાછા એસ્ટ્રોલોજરને બોલાવ્યા કે બરાબર જોયું છે ને? તો કે હા બરાબર છે. ભીષ્મ પિતાનો જ્યારે બાણશૈયા પર આવી જાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર પાછા બોલાવે છે અને ગુસ્સે થઈ જાય છે કે હવે તો મને નથી લાગતું જીતીએ. તો કે જો ભાઈ મેં જ્યારે કુંડલી જોઈ હતી ત્યારે તો બધું બરાબર દેખાતું હતું, અત્યારે એવું લાગે છે કે ઉપર કોઈ ચેન્જ કરી દીધું છે. મેં બી આ સ્ટોરી સાંભળી છે કે મને એવું લાગે છે કોઈક સુપ્રીમ પાવર છે જે આ બદલે છે. બાકી કુંડલી પ્રમાણે તો દુર્યોધનનો જીતવાનો ફૂલ ચાન્સ હતો, પણ આ કેમ ચેન્જ થાય છે ખબર નથી પડતી. એટલે યસ, હી ડુ હેવ ધ મેજિક સ્ટિક અને હી કેન ચેન્જ ધ લાઈફ. રાઈટ. હું એક વસ્તુ વિશે વિચારું ને એટલે મતલબ મારા વિચારોની લિમિટ આવી જાય છે. આઈ એમ માઇન્ડ બ્લોન બાય ધ સ્ટ્રક્ચર ઓફ એસ્ટ્રોલોજી. જે નક્ષત્રો બનાવ્યા છે, જે રાશિ બનાવી છે, એનું જે કેલ્ક્યુલેશન છે, જે હાઉસીસ બનાવ્યા છે, કયું હાઉસ કઈ વસ્તુ માટે સ્ટેન્ડ કરે છે, કઈ રાશિનો કયો લોર્ડ છે, કઈ રાશિ માટે કયું હાઉસ કન્ડ્યુસિવ છે, આ જે આખું સ્ટ્રક્ચર બન્યું છે ને એ ક્યાંથી આવ્યું હશે, ક્યાં લેવલે કોઈ વિચાર્યું હશે, નક્ષત્રોને અહીંયા બેઠા બેઠા કોણે કેવી રીતે જોયા હશે. એટલે મને એવું લાગે કે આ સ્ટ્રક્ચર ભગવાન સિવાય કોઈ ન બનાવી શકે. મતલબ આઈ